હું છું દિલીપ પટેલ. આવો અનિલભાઈ, હું તમારું સ્વાગત કરું છું જી અમારી નમસ્તે ગુજરાતી દિલીપભાઈ. ચેનલમાં. જી સર નમસ્તે. અનિલભાઈ, ભાજપનું સંદેશતા અભિયાન કેમ પૂરું થઈ ગયું છે? એમાં કેમ લોકો જોડાયા ને? જો ભાજપનું સદસ્યતા અભિયાન ક્યારે શરૂ થયું? જ્યારે ગુજરાતની અંદર ઘણી બધી ભાજપ માટે મુશ્કેલો છે, વિવાદો છે. ખાસ કરીને ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતે ઘટના ઘટી એને લઈને લોકોમાં સમગ્ર ગુજરાતમાં નારાજગી હતી. એના પછી જુઓ પૂર આવે છે, અમદાવાદમાં નુકસાની થાય છે, સૌરાષ્ટ્રમાં નુકસાની થાય છે, વડોદરામાં, સુરત, તમામ મોટી જગ્યાએ પૂરના પાણી લોકોને હેરાન, ખેડૂતો જે છે એ બરબાદ થયા અને હજુ એને કેટલું અપાશે કેટલું નહીં કોઈની ખબર નથી. હજુ સુધી એની જે પેકેજ છે જાહેર થઈ શક્યું નથી. ભાજપે ગઈ વખતે જ્યારે સદસ્યતા અભિયાન કર્યું હતું ત્યારે એવું કહેતું 1 કરોડ લોકો અમારા સભ્યો છે. પછી વાત આવે છે કે જો 1 કરોડ તમારા સભ્યો છે અને આ વખતે અમારે 2 કરોડ સભ્યો બનાવવાના છે. 1 કરોડ સભ્યો હોય તો તમે માની ચાલો કે તમારી પાસે લગભગ દરેક ઘરમાં તમારે એક વ્યક્તિ સભ્ય તમારો હોવો જોઈએ એવું આપણે માનીને ચાલીએ. તો એની અંદર કોંગ્રેસના લોકો બી આવી જાય. એની અંદર આમ આદમી પાર્ટીના લોકો બી આવી, કારણ કે 40 લાખ લોકો એમને પણ વોટ આપ્યા છે, તમામ પક્ષોના વોટ આપ્યા એમને પણ આવી જાય. અને એટલા માટે જ આ લોકો સ્કૂલોમાં, સરકારી કચેરીઓમાં, કોલેજોમાં, હોસ્પિટલોમાં, એ તમામ જગ્યાએ રોડ ઉપર ઊભા રાખીને તમામ લોકોને જે સભ્યો બનાવવાનું કેટલીક જગ્યાએ વિવાદો થયા અને વોટ જે ફરફરિયા બી ફરતા થયા. પણ છતાં પણ 2 કરોડનો આંકડો પહોંચે એવું લાગતું નથી. કારણ કે જ્યારે આ લોકો બનાવવા જાય છે ત્યારે લોકો પૂછે છે મોંઘવારી ઘટતી તો નથી. 100 દિવસનું તમે વાત કરી તો કંઈ થયું નથી. આ વખતે પણ તમે જીતીને આવ્યા પણ એવું કંઈ મોંઘવારી ઘટવાને બદલે વધી ગઈ છે. તહેવાર નજીક આવે, તમામ વસ્તુ છે, બેરોજગારીવાળો ઇસ્યુ ત્યાં જ છે, મહિલા સુરક્ષા ઉલટાનું ઘટના, મહિલા સુરક્ષાને હજુ બગડી ગુજરાતની અંદર, બળાત્કારો જે રીતે થઈ રહ્યા છે. તો હવે લોકો સામે પૂછતા થયા છે કે અમે તમારા કાર્યકર્તા કેમ બનીએ? કારણ કે જ્યારે કોઈ એક કોંગ્રેસનો વ્યક્તિ પકડાય અને ડ્રગ્સમાં, એ ભૂતકાળમાં કોંગ્રેસનો રહ્યો, ત્યારે તમે કહેતા હો કે આ સમગ્ર કોંગ્રેસ જે ડ્રગ્સવાળી છે તો તમારા બીજેપીના લોકો બી બળાત્કારમાં પકડાય છે, તો એવું કહેવાય કે સમગ્ર બીજેપી બળાત્કારી છે? ના કહી શકાય ને. એટલે આ તમામ વસ્તુમાં ફેલિયર, અને પછી ફેલિયરની સાથે લોકો નથી બની રહ્યા. અને એક વિડીયો પણ તમને ખ્યાલ સામે આવ્યો હતો કે એક મંત્રી બીજા મંત્રીમાં કહી રહ્યા હતા કે સાહેબ આપણે જે સદસ્યતા અભિયાનમાં આવું છે, તો બીજા મંત્રી કહી દે તો શું કાઢી મૂકો, તો કાઢી મૂકે તો શું કે કાઢી મૂકો તો કાઢી મૂકો. મરદનો બચ્ચો છે મંત્રી સાહેબ, એ કંઈ પીએમ મોદીથી બીતા નથી, એ ગૃહમંત્રી અમિત શાહથી બીતા નથી. પણ આ જ મુશ્કેલી છે જેના કારણે લોકો એમના સદસ્યતા નથી બની. લોકો કહી રહ્યા છે કે ભાઈ અમે તમારા જે છે ને તમને વોટ આપીશું, પણ સદસ્યતા બનાવવું રહેવું, કારણ કે તમારા લોકો જ્યાં ત્યાં બળાત્કાર કરતા પકડાય છે, તમારા લોકો જ્યાં ત્યાં ડ્રગ્સ વેચતા પકડાય છે, અને પછી લોકો કહે ભાજપવાળા, તમારે ભાજપવાળા બનવાનું નથી. અમે તો ખાલી એક લોકશાહીમાં નાગરિક બનીને રહેવા માંગીએ છીએ અને એટલા માટે લોકો બની નથી. એના માટે ભાજપ પણ પરેશાન છે. અને જી હરિયાણામાં કોંગ્રેસની જીત થઈ અને ભાજપની જીત થઈ સાહેબ. અરે સોરી, કોંગ્રેસની જીતતા કેમ હારી ગયું? બરોબર છે. અને જમ્મુ કાશ્મીરના પરિણામ સાથે એને કેમ એવું ભવિષ્ય લાગ્યું? જો આખી ઘટના કહું, કોંગ્રેસ ત્યાં જીતેલી હતી એવું માનવામાં આવતું. લોકો કહેતા હતા, મોટા લોકો, મારા મિત્રો જે હું સાંભળતો સોશિયલ મીડિયા તમામ જગ્યાએ, એવું કહેતા કે પરિણામ તો આવી ગયા છે, માત્ર હવે રિઝલ્ટ ઘોષિત થવાનું બાકી છે એવું કહેવામાં આવતું. તમામ મોટા પત્રકારો અને એના આધારે આપણે પણ અહીંયા વિશ્લેષણ કરતા. અને એટલા માટે જ હું કહું છું, હું તમારા દર્શકોથી માફી માંગુ છું, કારણ કે એ લોકોના આધારે જે છે મેં આ તમામ ઘોષણા કરી, તમામ વાતો કરી, ચર્ચાઓ, વિશ્લેષણો કર્યા. કારણ કે એ લોકો તમામના હારના કારણો માટે વિશ્લેષણો અપાતા કે એ લોકો ગામમાં ઘૂસી શકી રહ્યા નથી. જે રીતે ખેડૂતોને માર પડી, ટીયર ગેસના સેલ છોડાય, તમામ વસ્તુ થઈ, એનાથી એવું લાગતું હતું કે જે રીતે વિનેશ ફોગાટ જોડે તમામ વસ્તુ થઈ, એવું લાગતું હતું કે સાલું કેવી રીતે જીતશે જો ગામોમાં ના ઘૂસી શકતા હોય, શહેરોમાં લોકોમાં નારાજગી હોય, મોંઘવારી હોય, અને યુવાનોને ઇઝરાયલ જવું પડતું હોય નોકરી માટે, તો કેવી રીતે જીતશે? નારાજગી તો બહુ છે. પણ થયું કેવું કે ત્યાં જો મહારાષ્ટ્રની વાત, જો માફ કરશો, જો આપણે હરિયાણાની વાત કરીએ
તો ત્યાં સ્થિતિ એવી થઈ ગઈ કે ત્યાં જાટ વર્સસ ઓલ થઈ ગયું. એક તરફ જાટ, બાકી તમામ સમાજો. એવું આ 36 બિરાદરી એવું કહેવામાં આવતું હતું, પણ ત્યાં 35 બિરાદરી એક તરફ થઈ ગઈ. એમાં દલિતો પણ રહ્યા, એમાં ગુર્જરો પણ રહ્યા, એમાં ક્ષત્રિયો પણ રહ્યા, એમાં બામણ, બણિયા, બીજા જે ઓબીસી કોમ, એ તમામ કોમીઓ અલગ રહી, અને એમાં જાટ જે છે અલગ રહ્યું. એના કારણે નોકરીની વાત આવે, એના કારણે બીજી સુવિધાઓની વાત આવે, સરકારી લાભોની વાત આવે, તો બાકી કોમને લાગ્યું કે જો આ જાટ સીએમ બનશે, જે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા કહેવામાં આવે છે, તો અમને કંઈ મળશે નહીં, જાટો તમામ વસ્તુઓ લઈ જશે. એ સિવાય દલિતોને પણ એવું લાગ્યું, કારણ કે લોકલ મુદ્દા હતા કે અમારા નેતાને જો સ્થાન ન મળતું હોય તો અમારે આ પાર્ટીને વોટ આપીને શું કરવું. જો બીજેપીમાં જ રહેવું હોય, બીજેપી કમસે કમ કેન્દ્રમાં સત્તામાં છે તો અમને લાભ મળશે. સાથે વાત એવી આવી કે જે અગ્નિવીરો હતા એમને થયું ભાઈ નોકરી તો કેન્દ્રમાં મળવાની છે, રાજ્ય સરકાર શું કરશે, અને આ તમામ વસ્તુ, એટલે એ લોકોએ પણ ના આપ્યું. મહિલાઓનું થયું કે ભાઈ આ લોકો 2100 તો આપશે, ખેડૂતોને 2,000 ખાતામાં પડ્યા હતા 5 તારીખે, સમજો એ જ દિવસે, કે ભાઈ આ લોકો આપે તો છે, હવે આ લોકો આવશે પેલા બંધ કરી દેશે તો, એટલે એ લોકોએ મત આપ્યા નહીં હોય એવું મને લાગે છે. હા ભાઈ, સીધી વાત હતી ને ભાઈ, ચલો 10 વર્ષમાં ના આપ્યું, પણ આ વખતે વાયદો કર્યો છે, કદાચ આપે ખરા. બરોબર. જે લાભો એમએસપી ની વાત હતી, એ સાહેબ સવાલ છે. હવે આ લોકો જયારે પૂરું કરવાનું હશે ને ત્યારે સવાલ થશે કે જો તમે હરિયાણામાં એમએસપી પર ખરીદી કરતા હોય તો અન્ય રાજ્યમાં કેમ નહીં? સાચી વાત છે. હરિયાણા જીતીને આ લોકોને મુશ્કેલી વધશે સાહેબ. આપણને એવું લાગે છે કારણ કે એમએસપી ની ગેરંટી આપી છે ત્યાં, કેન્દ્રમાં તમે કેમ ના બનાવ્યું, કેમ હરિયાણામાં બનાવો છો? સાચી વાત છે ભાઈ. ત્યાંના બૈરાઓને તમે જો 2100 રૂપિયા આપશો હવે જીતીને, તો અમારા ગુજરાતીઓએ શું ખોટું કર્યું છે? અમારા ગુજરાતના મહિલાઓને કેમ ના આપો? એટલે આ હરિયાણા જીતીને મુસીબત લઈ લીધું છે સાહેબ. લોકો હવે કહેશે ગુજરાતમાં થતા ભાઈ અમને બી આપો. સાચી વાત છે. ત્યાંની મહિલા ખેડૂતોને આપ્યું તો બધા માંગવાના જ છે, તમે લાભ આપવાના છો, તમને બી આપો, અને અહીંયાના યુવાનોને પણ તમે રોજગારી માટે અલગ વ્યવસ્થા કરો. એટલે મારું એવું માનવું છે, અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે કદાચ આ જીતી ગઈ બહુ સારી વાત છે, પણ આનાથી તમારે જે વાયદાઓ તમે કર્યા છે તમારે પૂરું કરવું પડશે. હવે તમે પૂરું નહીં કરો તો લોકોને લાગશે કે તમે જુઠ્ઠું બોલીને આવ્યા છો, અને કંઈ તમારી માર્જિન બહુ જોરદાર નથી, 50 સુધી તો 45 જીતવાની વાત છે. એટલે જે મુઠ્ઠીને કાલ તમે ઓપરેશન લોટસ કરી શકો છો, તો કાલથી કોઈ ખેડૂતોના દબાણ હેઠળ કે તમામ વસ્તુઓ હેઠળ તમારી પણ ઓપરેશન થઈ શકે છે. કેન્દ્ર એ લાભ તમને છે કે કેન્દ્રમાં તમારી સરકાર છે, તમે ઈડી, સીબીઆઈ ને આઈટીને વાપરીને અથવા બીજી એજન્સીઓનો વાપનો ઉપયોગ કરી શકો છો. પણ જમ્મુ કાશ્મીરમાં તમે જુઓ, આમાં તો માની લઈએ આપણે કે ભાઈ કોંગ્રેસ જે છે હવે હાર સ્વીકાર લીધું છે, ને ઈવીએમમાં આવું ને પેલું બધા કારણો અપાઈ રહ્યા છે, પણ તમને વોટ મળ્યા નથી. એ વાત 100% સાચું છે, અથવા તમે લોકો વોટ પહોંચાડવા સુધી કોઈ મહેનતમાં ક્યાંક તમારી કચાશ રહી ગઈ છે, એ વાત તમારે સ્વીકારવી પડશે. હવે વાત કેવું થઈ જમ્મુ કાશ્મીરમાં, તો જમ્મુ કાશ્મીરમાં પણ તમે જુઓ તો ત્યાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન સરકાર બનાવશે. ઓમર અબ્દુલ્લા એના નવા ચીફ હશે, એ વાત નક્કી થઈ ગઈ. હવે ત્યાં પણ બબાલ થશે, કારણ કે આ લોકોએ કીધું છે તમે સ્ટેટ હુડ આપીશું એટલે તમારો પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું. હવે ત્યાં પણ જો આનાકાની કરશે તો ત્યાં પણ બબાલ ચાલુ થશે કે ભાઈ તમે આપો, કેમ નથી આપતા? તમે તો વાયદો કર્યો હતો, તમારી સરકાર ભલે નહીં આવી પણ અમારી સરકાર આવી છે, અમને આપો, અમને લાભો આપો, તમામ પ્રકારના દરજ્જા. શું તમે દિલ્હીની જેમ ચલાવવા માંગો છો? તમે તેવું ક્યાં કીધું હતું દિલ્હીની જેમ ચલાવીશ? તમે પૂર્ણ રાજ્ય આપીશું. એટલે ત્યાં પણ વિવાદ વધશે જો ના અહીંયા આપે તો. ત્રીજી એક મહત્વપૂર્ણ, એ તમામ લોકો માટે જે લોકો દાવો કરતા હતા કોંગ્રેસની આંધીનું, જે લોકો દાવો કરતા હતા કે ત્રિકોણીય જે છે એ જે વિધાનસભા થશે, એ બધાના જે દાવાઓ છે, બધાના વિશ્લેષણ છે, બધાના આકલન છે, એ ધ્વસ્ત થઈ ગયા, તૂટી ગયા, ખતમ થઈ ગયા સાહેબ, એ તમામ લોકોના. હવે તમામ લોકોના ધ્વસ્ત થઈ ગયા તો આનાથી પાઠ શું ભણવાનું કે ભાઈ તમે 10 વર્ષથી જે પણ આ તમામ વસ્તુઓ કરો છો, આ સેફોલોજીના નામે કે એક્ઝિટ પોલના નામે બધું બોગસ છે. લાખો કરોડ રૂપિયામાં ખર્ચો થાય છે, ચેનલો એના ઉપર દેખાડીને ટીઆરપી લે છે, ભક્તોને કે અંધભક્તોને પ્રભાવિત કરે છે, પણ એનું કોઈ મતલબ રહેતું નથી. માત્ર ગપ્પા અને ગપ્પા છે. અને બીજી એક મહત્વપૂર્ણ વાત, જે લોકો બીજેપી સાથે પ્રાદેશિક લોકો જોડાય છે, પ્રાદેશિક પાર્ટીઓ, જેમ કે હરિયાણામાં જેજેપી જોડાઈ હતી, સમાપ્ત થઈ ગઈ. પીડીપી જોડાઈ હતી, તે સમાપ્ત થઈ ગઈ. જમ્મુ કાશ્મીરમાં ઉત્તર પ્રદેશમાં માયાવતીએ મદદ કરવાનો પ્રયત્ન કર્યો તો પૂરા થઈ ગયા. જગનમોહન રેડ્ડી પૂરા થઈ ગયા. ટીઆરએસ પૂરા થઈ ગઈ. અને ઓરિસ્સાના બીજું જનતા દળ એ પણ પૂરી થઈ ગઈ. અને તમને હરિયાણામાં કહું, માફ કરશો, જો મહારાષ્ટ્રમાં કહું તો જે શરદ પવારના ભત્રીજા છે એ પણ પૂરા થઈ જશે. અને મને એવું લાગે છે
કે કદાચ એકનાથ શિંદે પણ પૂરા થઈ જશે. સવાલ એ છે કે આ તમામ લોકોને આનાથી સબક લેવાની જરૂર છે કે ભાઈ આપણે ખોટા એક્ઝિટ પોલ ના કરીએ, ખોટા ગપ્પા ના હાંકીએ, ન મારીએ, અને તમે તમારી દુકાનદારી ચલાવવા માટે તમે તમારા વિશ્લેષણ સટીક કરો, નહીં તો તમારા ઉપર વિશ્વાસ લોકોને ઉઠી જશે અને લોકોને એવું લાગશે કે તમે કોઈ એક નિશ્ચિત પાર્ટીના પીઠું છો. સમજ્યા તમે? આખી ઘટનાક્રમ એ છે કે તબક્કે લેવાની છે, શીખવાનું પણ છે, અને છેલ્લી બોલ સુધી રમીને કઈ રીતે જીતાય એ નરેન્દ્ર મોદી અને અમિત શાહથી તમારે જીતવાનું છે, શીખવાનું છે. તમારે કહેવું પડશે કે ભલે ઇલેક્શન કમિશને મેનેજ કર્યું તો તમે કેમ ના કરી શક્યા, તમે એલર્ટ રહ્યા હો, પણ તમને લાગતું હતું કે ઓહો અમે તો જીતનું જે નશો છે તમને, અમે તો બસ હવે સીએમ બનવાના જ છીએ, અધિકારીઓમાં અમારે પ્રમાણ કરશે, આ તમામ વસ્તુ તમે કરી, પણ આવું કંઈ થયું નહીં. અનિલજી, હરિયાણામાં કોંગ્રેસની જે જીત છે, હાર જીતતા જે હારી ગઈ છે, તો એના માટે આપ શું કહેશો? એના ચોક્કસ કારણો છે. હું તમને કહું છું એ પ્રમાણે કે મેં તમને કીધું એ પ્રમાણે જાટ વર્સિસ ઓલ થવું એ કોંગ્રેસ માટે મુશ્કેલી થઈ. ત્યાં રાહુલ ગાંધીની વિચારધારા નહીં ચાલે. જે રીતે 2024માં રાહુલ ગાંધી આવ્યા અને સમાનતાની વાત કરી, એને સંવિધાન બચાવવાની વાત કરી, એને તમામને સાથે રાખવાની વાત કરી, અને 36 બિરાદરીને નોકરી મળશે એવી બધી વાતો કરી, પણ ત્યાં કોંગ્રેસ છે તે હુડ્ડાની કોંગ્રેસ બનીને રહી ગઈ, લોકલ કોંગ્રેસ બની રહી ગઈ. એમના પોતાના રીતે જાટોને કઈ રીતે જગ્યા મળે, કઈ રીતે જાટોને વધુ ટિકિટો મળે, કઈ રીતે જાટોને વધારે નોકરી મળે, એ તમામ વસ્તુઓમાં એ લોકો અભેરાઈએ ચડી ગયા, અને એનો જ લાભ જે છે એ ભાજપે ઉપાડી લીધું. કારણ કે ત્યાં જે જાટ છે 28% છે અને દલિત 21% છે, એટલે તમારે 49% થઈ ગયા. પણ દલિતોએ પણ વોટ આપ્યો નહીં, કારણ કે કુમારી શૈલજાવાળું જે આખો ઇસ્યુ હતું એ ઊભો કર્યું, અને દલિતોને એવું લાગ્યું કે આ તો જાટો જો અત્યારે આવું કરી રહ્યા છે તો સરકારમાં આવશે તો શું કરશે. એ સિવાય નોન જાટ અને ઓબીસીને પણ એવું લાગ્યું કે આ જાટોની સરકાર બનશે, નોકરી પણ એમને મળશે. એટલે પહેલવાનોમાં પણ તમે જુઓ તો જાટો વધારે છે ત્યાં, જે અગ્નિવીર છે એમાં પણ જાટો જાય, ખેડૂતોમાં પણ જાટો જાય, અને સરદારોનું આંદોલન હતું. બાકીની જે કોમ્યુનિટી હતી એ આનાથી કનેક્ટ કરી શકી નથી, એવું આ પરિણામો જોતા લાગે છે. એટલે મને ચોક્કસ કારણનું તો આપણે આકલન હજુ નહીં કરી શકીએ, કારણ કે જ્યારે પરિણામો આવશે ને જાતિગત જ્યારે બાયફર્કેશન થશે ત્યારે ખબર પડશે. પણ જેમ પહેલાં આપણે કહેતા હતા, બીજાની વાત સાંભળીને, વાંચીને, જોઈને, ત્યાંના લોકો જોડે વાત કરીને, મતલબ એ છે કે કોંગ્રેસ પોતાના જે મતદારો છે એ કન્વિન્સ કરવામાં અસફળ થઈ ગઈ કે આ બધાની સરકાર રહેશે. લોકોને થયું કે આ જાટોની સરકાર છે, અને જાટોની સરકાર આવશે તો અમારી કોઈ ગણકારી રહેવાની નથી, તો એના કરતાં નોન જાટો જે છે સૈનિક એને જ કેમ ન મત આપીએ, કમસે કમ જાટો તો કંટ્રોલમાં રહેશે. એટલે આ જે પરિણામો છે ને, જાટોને કંટ્રોલમાં રાખવાનું પરિણામ છે, એ તમે માની ચાલજો. આ રાહુલ ગાંધીની વિચારધારા જો કદાચ ત્યાં ચાલી હોત ને તો આખી સ્થિતિ આખી જુદી હોત. પણ હા, આ બધાએ મળીને રાહુલ ગાંધીની જે આખી યાત્રા હતી, અથવા જે એનો વિજય રથ હતો, જે જીતી શકાય એવું હતું, એના ઉપર આ લોકોએ બ્રેક મારી છે અને એને પાણી ફેરવી દીધું છે એની આખી મહેનતને. અનિલજી, આજનો છેલ્લો સવાલ, જમ્મુ કાશ્મીરમાં જે પરિણામ સાથે એ લોકોને એનું ભવિષ્ય કેવું હશે, જો હું તમને કહું છું કેવું હશે. જમ્મુ કાશ્મીર અને હરિયાણા બંનેની વાત કરીએ તો સ્વાભાવિક છે, એક જગ્યાએ ભાજપ હારી છે તો એક જગ્યાએ જીતી છે. તો સ્વાભાવિક છે એનું અસર હવે તમને મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં અને દિલ્હી અને બિહારમાં દેખાશે. કારણ કે જો ભાજપ હારી હોત તો ભાજપ પાસે જવાબ નહોતું આ મહારાષ્ટ્રમાં કહેવા માટે કે અમે કેમ હાર્યા. સાચી વાત. બરાબર. કોંગ્રેસ પાસે પણ જવાબ હશે કે અમે જમ્મુ કાશ્મીરમાં કેમ જીત્યા. એટલે જે એક તરફી માહોલ લાગતો હતો એક તરફી છે નહીં. જે એક તરફી માહોલ હતું એને નરેન્દ્ર મોદી અને અમિત શાહે લાઈને બરાબરી ઉપર લાવી દીધું છે. બરાબર છે. એટલે રાહુલ ગાંધીને હજુ બહુ મહેનત કરવી પડશે સાહેબ. જો આ જીત્યા હોત, કોંગ્રેસ જીતી હોત, તો એની સીધી અસર હું તમને કહી દઉં, કોંગ્રેસ જે છે ઘમંડી થઈ જાય, અને કોંગ્રેસના જે નેતાઓ છે એ મહારાષ્ટ્રમાં આવીને બહુ બદતમીજી કરત લોકો સાથે કે એમને સીટો વધારે આપો, કારણ કે અમે તો ત્યાંય જીતી ગયા છે. એટલે હવે કોંગ્રેસ ત્યાંય માપમાં રહેશે, કોંગ્રેસ વધારે મહેનત કરશે, અને બીજેપીને પણ ખુશ થવાની જરૂર નથી ત્યાં, કારણ કે બીજેપીને પણ ત્યાં બીજેપી વર્સિસ ઓલ ના થઈ જાય, અને ત્યાં મરાઠી વર્સિસ
ગુજરાતીઓની જે લડાઈ છે એ ત્યાં ધીરે ધીરે અસ્મિતાની, કારણ કે મહારાણા પ્રતાપની જે રીતે માફ કરશો, છત્રપતિ શિવાજી મહારાજની જે રીતે મૂર્તિ પડી એના કારણે ત્યાં ખાસી નારાજગી હજુ પણ જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં આમ તો અનેક પ્રકારની યોજના ત્યાં છે, લાડલી બહેના યોજના ને ભૈયા યોજના ને, અને મફતમાં વીજળી આપવાની યોજના ને, રોજગાર આપવાની યોજના ને, ઇન્સેન્ટિવ યોજના ને, આ તમામ વસ્તુઓ છે, હજુ ડિક્લેર થયું નથી, પણ માનવામાં આવ્યું છે 15 તારીખ સુધી આ ડિક્લેર થાય. પણ એક વાત જરૂર છે દિલીપભાઈ, કે હવે બંનેને ખૂબ એલર્ટ રહેવું પડશે. કોંગ્રેસને પણ, કારણ કે આર્થિક રાજધાની છે મુંબઈ, અને જો મહારાષ્ટ્ર હાર્યા તો બીજેપી માટે આ સેટબેક થશે. પણ જે રીતે હરિયાણામાં જીત થઈ છે બીજેપીની, એનાથી જે નરેન્દ્ર મોદીને એવું કહેવામાં આવતું હતું કે એ જીતાઉ ચહેરો નથી રહ્યા, એ ભલે એમણે 4 જ રેલી કરી, ત્યાં કે સભા કરી, પણ એ કરીને પણ તેઓ જીતી ગયા. જો વધારે કરી હોત તો સવાલ એ આવે ને. એટલે તમારે એને એ વ્યક્તિએ ફરીથી મહેનત કરી, રણનીતિ કરી, અમિત શાહે એક્ઝિક્યુશન કર્યું અને આખરે જીતી ગયા. કઈ પણ રીતે જીતે. તમે આરોપ લગાવી શકો બે ઇલેક્શન કમિશને મેનેજ કર્યું, આ કર્યું, તો ભાઈ તમે પણ એલર્ટ રહ્યા હોત, આ સ્થિતિ સુધારી શકાય હોત. પણ હવે આનાથી આગામી દિવસોમાં જે ચૂંટણી છે રાજ્યોમાં, એ ખૂબ રોમાંચક રહેશે, ખૂબ હાઈ વોલ્ટેજ ડ્રામા થશે. કોઈ એકબીજા ઉપર હવે હલકામાં કોઈ એકબીજાને નહીં લે, અને આગામી દિવસોમાં આપણા દર્શકોને પણ ખૂબ મજા આવશે. પણ પ્રાર્થના મારી એ તમામ લોકોને એ છે, જે લોકો જુએ છે, એ અમારું અનુમાન હોય છે. આમાં અનુમાન ખોટું પણ હોઈ શકે, સાચું પણ હોઈ શકે, કારણ કે આ જે ચેનલ છે, કાં તો અમે છીએ, વ્યક્તિગત પત્રકાર છીએ, અને આ ચેનલની પાસે પણ ઓછા રિસોર્સો છે, એટલે જે સાંભળેલું, વાંચેલું, કહેલું એના ઉપરથી પ્રોડિક્શન કરતા હોય છે. એટલે કદાચ ખોટા પણ પડીએ ને સાચા પણ પડીએ. એટલે જો ખોટા હોઈએ તો અમારી માફી, તમે સમજજો, અને જો સાચા પડીએ તો માનજો કે અનુમાનો સાચા પડ્યા. પણ કોઈ જીતની ગેરંટી આ રાજનીતિમાં નથી. કોઈ મુદ્દાઓ તમને જીતાડી કે હરાઈ શકાય. બસ લોકોનું મૂળ કેવું છે એને તમને પારખવા આવવું જોઈએ, એ સ્પષ્ટપણે મારું માનવું છે. દિલીપભાઈ, આજના માટે એટલું જ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આઇકોન બેલ દબાવો. નમસ્કાર.